નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ચેપ્ટર શરૂ કર્યું હતું સદિશનું બીજગણિત ભાગ 2. સદિશ એટલે શું એની પણ વાત કરી હતી. સદિશ એટલે એવી રાશિ જેને મૂલ્યની સાથે સાથે દિશાની જરૂર હોય. દિશાની જરૂર હોય ને સદિશ રાશિ કહેવાય. દિશાની જરૂર ન હોય એને કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય. બરાબર. હવે આપણે એની અંદર x અક્ષ સાથે y અક્ષ સાથે કેવી રીતે z અક્ષ સાથે ત્રિપરિમાણીય સદિશની વાત કરીએ. ત્રિપરિમાણીય સદિશમાં ત્રણ ઘટકો હોય, x અક્ષ તો y અક્ષ અને z અક્ષ. જો કોઈ સદિશ x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા, z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે તો આલ્ફા, બીટા, ગામા ને સદિશના શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. ને એની આગળ જો cos લગાડી દેવામાં આવે તો cos આલ્ફા, cos બીટા, cos ગામા ને શું કહે? તેના દિક કોસાઇન કહેવાય. અને દિક કોસાઇન ને L M N વડે દર્શાવાય છે. એટલે કે L = cos આલ્ફા, M = cos બીટા, N = cos ગામા. બરાબર. અને L² + M² + N² એટલે કે cos² આલ્ફા cos² બીટા cos² ગામા = 1 થાય છે. એ ભૂલાય નહીં. બીજું કે જો કોઈ સદિશ x બાર અથવા a બાર બરાબર માની લો કે a1 b a1 x y z તો કરવાનો ને x y z હોય અને કોઈ બિંદુ p વડે દર્શાવવામાં આવે ને કેના વડે દર્શાવવામાં? p વડે દર્શાવવામાં આવે તો p નું ઉગમ બિંદુથી અંતર શું કે માનાકમાં a બાર એટલે શું લખાય? √ દરેક ઘટકોના વર્ગોનો સરવાળો x² + y² + z. પછી એ પણ વાત કરી હતી જેનાથી લંબ અંતર હોય તે યામ મરી જાય. તમને એમ કે xy સમતલથી લંબ અંતર, xy સમતલથી લંબ અંતર. xy સમતલથી લંબ અંતર કીધું એટલે xy યામ મરી ગયો. બરાબર. xy સમતલમાં લંબ અંતર એટલે xy યામ મરી ગયો. શું આવે? માનાકમાં z. યાદ છે કે ભૂલી ગયા? x અક્ષથી લંબ અંતર x અક્ષ મરી જાય √y² + z². આ બધી વાત મેં કરાવી હતી. અને પછી એ પણ કરાવ્યું હતું કે જો આના માનાકને આપણે r કહીએ તો cos આલ્ફા બરાબર થાય x/r એટલે કોના બરાબર? l બરાબર. અને m બરાબર કેટલા થાય? તો કે cos બીટા બરાબર xy/r અને n બરાબર શું થાય? cos ગામા બરાબર z/r. વાત કરી દો. L M N ને શું કહે? દિક કોસાઇન L² + M² + N² = 1 થાય. અને આના વર્ગોનો સરવાળો કરીને ભેગું કરો તો કેટલા થાય? 1 થાય. બરાબર. અને આને શું કહે? p નો સ્થાન સદિશ કહેવાય. એવી આપણે વાત કરી હતી. બરાબર. p નો સ્થાન સદિશ કે એ વાત. સદિશના પ્રકારો શું આવશે? સદિશના પ્રકારો. સદિશના પ્રકારો. બરાબર. સદિશ એટલે સામાન્ય વાત કરી દઈએ. માનો કે આ બિંદુ આ એક રેખાખંડ છે. બરાબર. આ a છે, આ b છે તો આને r તે દર્શાવો તો આ સદિશ કયો થયો? સદિશ કયો થયો? ab થયો. કયો થયો? સદિશ ab થયો. સદિશ ab થયો તો સીધી વાત છે એનું પ્રારંભિક બિંદુ a છે, અંતિમ બિંદુ અહીંયા પણ દર્શાવે મિત્રો, આમ પણ દર્શાવાય, પણ આટલો જ ભાગ ધ્યાન રાખજો, કિરણ નથી. આને શું કહે? પ્રારંભિક બિંદુ. શું કહે? પ્રારંભિક બિંદુ. આને શું કહે? અંતિમ બિંદુ. આને શું કહે? અંતિમ બિંદુ. બરાબર. એટલે કોઈ પણ સદિશને બરાબર અને દિશા કઈ થઈ? a થી b તરફ આ દિશા. આનું માન શું થાય એ પહેલા લખાઈ દો કે બે બિંદુ a અને b આપ્યા હોય પછી આપણે સદિશના પ્રકારની વાત કરીએ. બે બિંદુ a બાર. a બાર એટલે એનો સ્થાન સદિશ છે. a બાર બરાબર a1 a2 a3 અથવા x1 y1 z1 કોઈ પણ ત્રણ યામ હોય. અને b b બાર
b બાર એટલે કે b નો સ્થાન સદિશ b બાર એટલે શું થાય b નો સ્થાન સદિશ વાત કરી હતી બરાબર કે જ્યારે તમે આ a બાર ને તમે rq માં યામ rq માં ત્રિપરિમાણીય ભૂમિતિમાં દર્શાવો ત્યારે આ યામ પર જે બિંદુ મળે છે તેનું નામ કયું છે a છે અને b બાર યામ પર જે બિંદુ મળે છે તેનું નામ કોણ છે b માની લો કે આ મુજબ છે બરાબર અહીંયા a છે અહીંયા b છે બરાબર તો આ સદિશને શું કહેવાય જેને શું કહેવાય જેને સદિશ ab કહેવાય શું કહેવાય એને શું કહેવાય સદિશ ab કહેવાય એને શું કહેવાય પ્રારંભ બિંદુ આ બધું ફિઝિક્સ માં આવી ગયું બરાબર પ્રારંભિક બિંદુ શું કહેવાય b ને શું કહેવાય અંતિમ બિંદુ શું કહેવાય આની સાથે કયો યામ કયા યામ સંકળાય છે a બાર આની સાથે કયા યામ સંકળાય એટલે ટૂંકમાં શું કહે છે a થી b તરફ જાય છે ઓકે શું કહે ટૂંકમાં a થી કઈ તરફ જાય છે b તરફ જાય છે તો આ ab સાથે કયો અહીંયા પણ દર્શાવાય આમ પણ દર્શાવાય બંને વસ્તુ એક જ છે દિશા આ થઈ બરાબર તો સદિશ ab બરાબર શું લખાય સદિશ ab સાથે કયા યામ આવે તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તમે કોઈ પણ જગ્યાએ મિત્રો તમે જો તફાવત કેવી રીતે લેવાય અંતિમ માંથી પ્રારંભિક જ બાદ થાય તમારે ઘરે મીટર નું રીડિંગ કરવા આવે તો કેટલા યુનિટ બળ્યા તો અત્યારે લખેલા યુનિટ જોશે આગલા મહિનામાં લખેલા યુનિટ જોશે એમાંથી શું કરે અત્યારે લખેલા યુનિટ માંથી આગળના યુનિટ શું કરશે બાદ કરશે અત્યારે એટલે અંતિમ આગળનું એટલે પ્રારંભિક એટલે આની સાથે સદિશ આવશે b બાર માઈનસ a બાર આ સદિશ ab બરાબર સદિશ ab ની લંબાઈ બરાબર એને શું કહેવાય માન સદિશ ab બરાબર સદિશ ab ની લંબાઈ સદિશ ab ની લંબાઈ બરાબર ab કહેવાય એને ટૂંકમાં લખાય માન સદિશ ab is equal to માન b બાર માઈનસ a બાર હવે a થી b ની લંબાઈ માપો કે b થી a ની લંબાઈ માપો બંને વસ્તુ સરખી થાય પણ a થી b સદિશ અને b થી a સદિશ સરખા કહેવાય એ વિરોધી સદિશ છે ધ્યાન રાખજો જો તમને એમ કે માની લો કે એક દાખલો લઈ લો બરાબર જો વધારે ખ્યાલ આવશે ઉદાહરણ તરીકે હું તને અંતર સૂત્ર પણ કહે શું કે અંતર સૂત્ર પણ કહે માની લો કે a બાર બરાબર -132 છે તથા b બાર ઇઝ ઇક્વલ ટુ આમ એરો પણ આવે ધ્યાન કઈ પણ આપે 314 છે તો તમને એમ કે સદિશ ab શોધો સદિશ ba શોધો ab ની લંબાઈ શોધો ab શોધો બરાબર અથવા તો સદિશ ab નું માન શોધો એક બધા પ્રશ્નો હમણાં હલ થશે પછી એમ કે સદિશ ab ના x અક્ષ y અક્ષ z અક્ષ સાથેના ખૂણા શોધો એને જવાબ દો એને ચાલો તો સદિશ ab શું લખાય મિત્રો હમણાં લખાયું ને સદિશ ab આનું અંતિમ સ્થાન કોણ છે b પ્રારંભિક સ્થાન કોણ છે a એટલે b ના સદિશ માંથી a નો સદિશ બાદ થશે એટલે શું લખાય b બાર માઈનસ a બાર b બાર કેટલા છે 314 માઈનસ a બાર કેટલા છે -132 રાઈટ આની જગ્યાએ આવું પણ આપે -i કેપ +3j કેપ +2k કેપ પોસિબલ છે બે કરા કરાય તો ચાલો બાદબાકી કરો કેટલા આવશે કોણ કહે છે 3 ઓછા ઓછા વત્તા કેટલા થાય 4 1 માંથી 3 જાય તો -2 2 માંથી 2 જાય 4 માંથી 2 જાય તો 2 ठीक है ba करो ba
BA તેનો પ્રારંભિક સ્થાન કેવું કોણ છે A એટલે કે A બાર માઈનસ B બાર આના ઉલટા નેગેટિવ આવશે ને કેટલા આવશે -1 3 2 માઈનસ 3 1 4 બરાબર કેટલા થશે -4 2 માઈનસ એનો મતલબ AB એ જે કેટલા થાય -BA થાય તો તમારે મિત્રો યાદ રાખવાનું જો આ બેનો ક્રમ બદલાઈ જાય તો આગળ માઈનસ આવી જાય એટલે વિરોધી સદિશ કે કેવા કહેવાય વિરોધી સદિશ એટલે કોઈ પણ વિરોધી સદિશ લખવો હોય તો શું કરવાનું વિરોધી સંખ્યા લખવાની માઈનસ કરો ઉલટા કરી નાખો મને કેવું હવે મારે માન AB જોઈએ છે ને માન AB તો માન AB એ જે કેટલા થાય માન આ AB કેટલા છે માન મેળવવા માટે મેં કઈ રીત લખાવી હતી યાદ છે તો કે અંડર રૂટમાં દરેક ઘટકોના વર્ગોનો સરવાળો એટલે માન શું થાય એ જે અંડર રૂટ 4 નો વર્ગ 16 માઈનસ 2 નો વર્ગ એ લખો એકવાર બરાબર અંડર રૂટ કેટલા થયા 16 + 4 + 4 બરાબર અંડર રૂટ કેટલા થયા 24 6 ચોક 24 અને 2√6 તમે AB નું માન લખો કે BA નું માન લખો સરખું થાય ને AB નું માન એટલે A થી B નું અંતર BA નું માન એટલે B થી A નું અંતર બેના માપ સરખા થાય મિત્રો પણ સદિશો કેવા થાય વિરોધી થાય માપ કેવા થાય સરખા થાય પણ સદિશો કેવા થાય વિરોધી થાય હવે જો આ તે સદિશના માન મળે AB શોધો AB ખુદ કે માટે AB બરાબર 2√6 AB બરાબર 2√6 પણ લખી લો હવે સદિશના પ્રકારો જોઈએ સદિશના પ્રકારો ભાઈ કોણ છે વંશ બંટી અભિષેક પ્રતીક શિવમ આ કોઈ પણ વિદ્યાર્થી કેટલા વાગે એન્ટર થયો અને કેટલા વાગે લેફ્ટ થયો ને એ બી લખીને મને મોકલજો બરાબર સાઈડમાં લખતો રહેવો એટલા વાગે લેફ્ટ થયો ગયો આવ્યો તમારે પૂછવા હતા કેમ લેફ્ટ થઈ ગયો અમારે કન્ટિન્યુઅસ કોલ ચાલુ રહેશે બરાબર જેવા સદિશના પ્રકારો પહેલો શૂન્ય સદિશ કયો સદિશ એનો સંકેત છે આમ ઘાટો ઓ કરો અથવા તો 0 બાર કરો ઘાટો ઓ કરો અથવા તો 0 બાર કરો બધા જ ઘટકો 0 બરાબર શું કે શૂન્ય સદિશ કોને કહેવાય જે સદિશનો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એકનું એક જ હોય જો ખસ્યો જ ન હોય યાર તો તે હોય ત્યાંનો ત્યાં જ હોય બરાબર એને શું કહેવાય શૂન્ય સદિશ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બરાબર આ A છે આ જ B છે આ પોઈન્ટ પોતે જ A છે પોતે જ B છે ખસ્યો જ નથી સેજ પણ મૂવમેન્ટ કરે નથી ખ્યાલ આવો કે નહીં માટે એને શું કહે શૂન્ય પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સમાન હોય જે સદિશનું વ્યાખ્યા પૂછાતી નથી સદિશનું પ્રારંભિક બિંદુ અને કેવો અંતિમ બિંદુ કેવો હોય સમાન બરાબર એટલે 0 બાર બરાબર શું લખાય r સ્ક્વેર લખો 0 0 લખાય અને rq માં લખો શું લખાય 0, 0, 0 rq લખો શું લખાય 0, 0, 0 બરાબર હવે આ પોઈન્ટ છે ને દિશા કઈ થઈ બે દિશા તો ભાઈ અહીંયા લેમ્પ પર તો આમ પણ જાય 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 આમ આ ચારે કોર જાય એટલે શૂન્ય સદિશને દિશા હોતી
નથી. દુનિયાનો એકમાત્ર સદિશ એવો છે જે દિશાહીન છે, જે શૂન્ય છે, અને જ્યારે આપણે શૂન્ય થઈ જઈએ છીએ ત્યારે આપણે દિશાહીન થઈ જઈએ છીએ. જ્યારે આપણે કંઈ પણ કામ નથી કરતા, એકદમ બેસી રહીએ છીએ, ત્યારે આપણું મગજ શૂન્ય સદિશની દિશામાં જતું રહે છે. અને શૂન્ય સદિશની દિશામાં જાય એટલે આપણે કંઈ સૂઝે નહીં, કંઈ કરવાનું મન થાય નહીં. એટલે મિત્રો સતત આપણી જાતને કંઈક ને કંઈક વસ્તુમાં, સારી વસ્તુમાં એક્ટિવ રાખો. બરાબર, સારી વસ્તુમાં એક્ટિવ રાખો, નહીં કે તમારા જીવનને બગાડે. બરાબર, YouTube પર ઘણું બધું છે. YouTube એમ નથી કહેતો ખરાબ છે, ઇન્ટરનેટ એવું નથી કહેતો ખરાબ છે, એમાં બધી જ વસ્તુ છે. બરાબર, એમાંથી કયું સારું છે અને કયું ખરાબ છે એ તમારે નક્કી કરવાનું છે. કોણ તમારા જીવનમાં ઉપયોગી આવશે ને કોણ તમારા જીવનને ખરાબ બનાવશે. એટલે આપણે શૂન્યહીન નહીં થઈએ, શૂન્ય સદિશ નહીં થઈએ, કંઈક બનીશું. બરાબર, એટલે કે શૂન્ય સદિશ એવો છે જેને દિશા નથી. બરાબર, શૂન્ય સદિશ શું નથી? શૂન્ય સદિશને દિશા નથી. બીજી રીતે કેવું હોય કે જે સદિશનું માન 0 થાય તેને શું કહે? શૂન્ય સદિશ. બરાબર, પછી એકમ સદિશ. કયો સદિશ? એકમ સદિશ. કયો સદિશ? એકમ સદિશ. જે સદિશનું માન 1 હોય તેને એકમ સદિશ કહેવાય. શું કહેવાય? જે સદિશનું જે સદિશનું માન કેટલું હોય? 1 હોય તેને એકમ સદિશ કહેવાય. દાખલા તરીકે a bar is equal to 1/2 √3/2, 0. અનુમાન શોધો. અનુમાન શોધો. mod a bar is equal to કેટલા થાય? અંડર રૂટ પહેલા ઘટકનો વર્ગ, આનો વર્ગ શું થાય? 1/4 વત્તા આનો વર્ગ શું થાય? 3/4, 0 છે વત્તા 0 બરાબર કેટલા થયા? 4/4 2. માટે a બાર કેવો સદિશ છે? એકમ સદિશ છે. બરાબર, ને જેને સંકેતમાં શું લખાય? a કેરેટ લખાય. હું કેરેટ લખ્યું એટલે સમજી લેવાનું એકમ સદિશ. i j k બધા એકમ સદિશ છે. બરાબર, હવે જો આપણે એ પણ જોયું હતું કે cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગામા બરાબર 1 થાય. એ પણ કેવો સદિશ છે? એકમ સદિશ છે. બરાબર, એ પણ યાદ રાખશું આપણે. જો કોઈ સદિશના દિક કોસાઇન l m n હોય તો તે સદિશનો એકમ સદિશ કયો થાય? l m n. જો કોઈ સદિશના દિક કોસાઇન l m n, l એટલે cos આલ્ફા, m એટલે cos બીટા અને n એટલે cos ગામા, મને ભૂલાય નહીં હોય તો તે સદિશ ની દિશાનો એકમ સદિશ કેટલો થાય? તો કે l m n થાય. હવે કોઈ પણ સદિશ આપો તો એનો એકમ સદિશ શોધવો કઈ રીતે? જો માની લો કે આ એક સદિશ આપો છે, આનું માન 4 યુનિટ છે. કેટલું છે? તો કે આની દિશામાં, એટલે આ જ દિશામાં મારે એકમ સદિશ જોઈએ તો કોણ એકમ સદિશ થશે? તો મિત્રો આનું 4 માન છે, 4 સરખા ટુકડા કરી નાખું નહીં. આ 1, આ 2, આ 3, તો આ પણ એકમ સદિશ થયો, આ પણ એકમ સદિશ થયો, આ પણ એકમ સદિશ થયો. એટલે ટૂંકમાં મેં શું કર્યું કે કોઈ સદિશને શું કર્યું? તેના માન વડે ભાગી નાખો એટલે એકમ સદિશ મળે. હા, એટલે કે કોઈ પણ સદિશ a બાર ની દિશાનો એકમ સદિશ એટલે કે cos આલ્ફા, cos બીટા અને cos ગામા લખો તોય ચાલે, અથવા તો તેના માન વડે શું કરો? ભાગી નાખો તો પણ ચાલે. ખાસ ધ્યાન રાખજો, a બાર ની દિશાનો એકમ સદિશ
સંકેત શું લખાય a કેપ બરાબર શું થાય a બાર ના છેદમાં મોડ a બાર એટલે કે a બાર ના lmn એટલે કે a બાર ના lml એટલે શું કહે એકમ સદિશ ક્લિયર હવે a બાર ની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ કોનો a બાર ની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ ચલો કઈ માઈનસ a બાર કેરેટ આગળ માઈનસ છે કે માઈનસ a બાર ના છેદમાં મોડ a બાર હું ઉદાહરણ પણ કરાવું છું હવે જો તમને એમ કે a બાર ની દિશામાં m માન વાળો સદિશ જો a બાર ની દિશામાં m માન છે તો m કેવો હોય પોઝિટિવ તો શું કરવું પડે મિત્રો તો એકમ સદિશને એટલા વડે ગુણી નાખો એટલો માન કોઈ પણ એકને એકના 5 કરાવો ગુણાકાર શું કરો 5 વડે ગુણા પડે કે નહીં એકમ સદિશને એટલા વડે ગુણી નાખો તો શું થશે is equal to m into a caret is equal to m into a બાર ના છેદમાં મોડ a બાર બરાબર અમુક જે નિયમો છે જે રૂટિંગ માં આવશે રૂટિંગ માં નિયમો લખાવી ને કારણ કે એ તમારા બ્લડ માં આવી ગયા હશે બરાબર જો અને a બાર ની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ so a બાર ની વિરુદ્ધ દિશામાં m માન વાળો સદિશ અથવા તો m માન વાળો છે એની દિશામાં તો શું થાય તો કે માઈનસ m a caret equal to minus m એકમ સદિશના ઘટકો જે બને એ ખુદ દીઠ કોસાઇન થાય આ કોણ છે યાદ કરો તો a બાર ના છેદમાં મોડ a બાર જ છે બરાબર લખી લો વિરોધી સદિશ તો અંદર આવી ગયું વિરોધી સદિશ ની વ્યાખ્યા લખાવતો નથી બરાબર હવે સમાંતર સદિશો કેવા સદિશો સમાંતર સદિશો સમાંતર સદિશો કોને કહેવાય જે બે સદિશોની દિશા એક જ હોય અથવા વિરોધી હોય એક જ દિશા હોય આમ હોય અથવા તો વિરોધી હોય તેને શું કહે સમાંતર સદિશો કહેવાય બરાબર જે સદિશોની દિશા કેવી હોય સમાન અથવા વિરુદ્ધ હોય એટલે કે બે સદિશ તમને આપ્યા છે એ સદિશને સમાવતી રેખા સમાંતર થાય પણ એ સદિશને સમાવતી રેખા કેવી રીતે સમાંતર થાય તો તેને શું કહે સમાંતર સદિશો કહેવાય એટલે ટૂંકમાં લખું છું આપેલા સદિશોને સમાવતી રેખા બરાબર આપેલા સદિશોને સમાવતી રેખા સમાંતર થાય સમાન હોય અથવા વિરુદ્ધ હોય તેવા સદિશોને શું કહે સમાંતર
समांतर કહે છે અથવા સમરેખ પણ કહે શું કહેવાય मान लो कि एक सदिश आते छे ए बार बीजो सदिश आते छे बी बार तीजो सदिश आ रीते छे सी बार પછી આ રીતે છે ડી બાર પછી આ રીતે છે ઈ બાર તો તમે જોઈ શકો છો એ અને બી સદિશ એ બાર અને બી બાર દિશા એક જ છે છે ને દિશા એક પછી બી અને સી બરાબર बी અને सी ની દિશા કેવી છે વિરુદ્ધ છે જો માઈનસ c બાર પર એક દિશા થઈ જાય ને આ દિશા બરાબર c અને d એટલે કે a બાર b બાર c બાર અને d બાર એ કેવા સદિશો છે સમાંતર સદિશો કારણ કે દિશા એક જ છે જ્યારે e બાર ની દિશા કોઈ સાથે એક થતી નથી એટલે એ કેવો છે સમાંતર નથી એટલે સમાંતર ન હોય તેવા સદિશને ભિન્ન સદિશ કહેવાય ટૂંકમાં લખી નાખો અહીંયા સમાંતર ન હોય એવા સદિશને ભિન્ન દિશાના સદિશ કહે શું કહેવાય શું કહેવાય ભિન્ન અહીંયા કોણ છે a બાર b બાર c બાર d બાર કેવા સમાંતર છે જ્યારે એ ઈ બાર બાકીના સદિશો સાથે કેવો છે ભિન્ન દિશાનો સદિશ અહીં આકૃતિમાં શું છે a બાર b બાર c બાર અને સદિશ d કેવા છે જ્યારે e बार बस समांतर होय बे सदिशो समांतर होय तेनी पण एक शरत છે ધ્યાન રાખજો બે સદિશો समांतर होय જો આ સદિશ ને આ સદિશ તો આના કેટલા ગણા હશે કે નહીં હોય હશે ગમે એટલા ગણા અને 1 કિલો ડોટ થાય બરાબર એટલે કહેવાનો મતલબ a બાર અને b બાર સમાંતર હોય તો a બાર અને b બાર સમાંતર હોય તો k નોટ ઇક્વલ ટુ 0 એવો મળે a બાર બરાબર k b બાર થાય જો આનો એકમ સદિશ તો આનો એકમ સદિશ બે સરખા થવાના કે નહીં બેને કમ્પેરિઝન કરી શકાય કે નહીં એકમ સદિશો આનો એકમ સદિશ ને આનો એકમ સદિશ કેવા થાય સરખા થાય આ ખાસ આપણા માટે નિયમ છે ખાસ કે જો a બાર અને b બાર માટે a બાર અને b બાર માટે ખાસ અગત્યનું છે k not belongs to 0 k not equal to k belongs to r minus 0 એટલે k કોઈ પણ વાસ્તવિક સંખ્યા પણ 0 સિવાય એવો મળે કે જેથી શું થાય a બાર બરાબર k b બાર થાય a બાર બરાબર k b બાર થાય તો a બાર અને b બાર ને શું કહેવાય સમાંતર સદિશો કહેવાય તો શું કહેવાય a બાર અને b બાર ને શું કહેવાય સમાંતર સદિશો કહેવાય અથવા બીજી એમ પણ કહેવાય અનુરૂપ ઘટકોનો ગુણોત્તર એક સરખો આવે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર કેવો આવે એક સરખો આવે આનો x ઘટક છેદમાં b બાર નો a બાર નો x ઘટક છેદમાં b બાર નો x ઘટક a બાર નો y ઘટક છેદમાં b બાર નો y ઘટક a બાર નો z ઘટક છેદમાં b બાર નો z ઘટક બે સરખા થાય બરાબર તો પણ કે એ સરખો જ કહેવાય બરાબર અથવા શું કહેવાય a બાર અને b બાર ના અનુરૂપ ઘટકોનો
ઘટકોનો ગુણોત્તર શું થાય સમાન થાય જે કોના જેટલો થાય સમાન અને કે જેટલો થાય એટલે સમજી લેવાનું આ સદિશો કેવા છે મિત્રો સમરેખ છે સમરેખમાં બે ભાગ પડે જો આયા છે એક જ દિશા છે એ બાર અને બી બાર સમાન દિશાના છે જ્યારે બી બાર અને સી બાર સમરેખ છે પણ સમાન દિશા નથી વિરુદ્ધ દિશાના છે તો જો સમાન દિશાના હોય તો કે પોઝિટિવ મળે સમાન દિશાના હોય તો આ જે કે છે તે પોઝિટિવ મળે વિરુદ્ધ દિશાના હોય તો અહીંયા જે કે છે તે નેગેટિવ મળે એ પણ આપણે લખી લઈએ બરાબર કે જો કે ગ્રેટર ધેન 0 તો કઈ દિશા સમાન દિશા કઈ દિશા સમાન દિશા એટલે આ રીતે લખાય કે સદિશ a બાર ની દિશા આ માત્ર દિશા જ બતાવે સદિશ બતાવતો a બાર ને b બાર સરખા નથી માત્ર દિશા સરખી છે ધ્યાન રાખજો ને જો k લેસ ધેન 0 મળે તો વિરુદ્ધ દિશા કઈ દિશા એને લખાય માઈનસ ડિરેક્શન ઓફ p અહીંયા કે પોઝિટિવ મળશે આ બંને માટે કે નેગેટિવ મળશે આ બંને માટે કે પોઝિટિવ મળશે a બાર અને c બાર માટે કે કેવો મળશે નેગેટિવ મળશે અને e માટે કે મળશે નહીં પણ e માટે કે મળે નહીં તો આપણે ચાર્ટ બનાવી દો બરાબર હવે જો મિત્રો ભિન્ન દિશાના સદિશો એની પણ શરત શું થાય a બાર બરાબર k b બાર થાય નહીં શું ન થાય a બાર બરાબર k b બાર થાય નહીં તો એને શું કહે ભિન્ન દિશાના સદિશો કહેવાય બરાબર ને જો a બાર બરાબર k b બાર થાય તેવો કે મળે નહીં તેવો કે શું થાય મળે નહીં તો એ બાર શું કે ભિન્ન દિશાના શું કહેવાય શું કે ભિન્ન દિશાના સદિશો જો અહીંયા લખાવું છું ચાર્ટ બનાવી દઉં છું બરાબર તો કે a બાર બરાબર માની લો કે a1 a2 a3 છે અને b બાર બરાબર કેટલા છે b1 b2 b3 છે પહેલી શરત કે જો a બાર બરાબર k b બાર હા કે ના જો અહીંયા હા પાડે હા થાય છે યસ થાય છે બરાબર એટલે કે a બાર બરાબર b બાર ચેક કરો તો જો a બાર બરાબર k b બાર થાય તો કેવા સદિશ સમરેખ સદિશ કેવા સદિશ સમરેખ સદિશ ના પાડે શું કે a બાર નોટ ઇક્વલ ટુ k b બાર થાય તો કેવા સદિશ ભિન્ન દિશામાં હવે અહીંથી કે ચેક કરો ભિન્ન દિશાનો તો આગળ વધવાની જરૂર નથી બરાબર અહીંથી કે ચેક કરો કોને ચેક કરો કે બરાબર અથવા તો આવું પણ ચેક કરી શકો તમે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 a1 ના છેદમાં b1 a2 ના છેદમાં b2 અને
a3 ના છેદમાં b3 અહીંયા ત્રણેય ગુણોત્તર સમાન થાય શું થાય ત્રણેય કેવા થાય ઇક્વલ ટુ કે થાય અહીંયા કોઈ ઓછામાં ઓછો એક ગુણોત્તર અલગ પડે બે અલગ પડે બરાબર ને કોઈક અલગ પડે હવે અહીંયા આવી જાઓ જો k ગ્રેટર ધેન 0 k કેવો ગ્રેટર ધેન 0 તો કે સમાન દિશા કેવી દિશા ટૂંકમાં લખાય ડિરેક્શન ઓફ a બાર is equal to direction of b બાર આ દિશા સદિશ સરખા નથી ધ્યાન રાખજો ને અહીંયા આવશે k લેસ ધેન 0 તો વિરુદ્ધ દિશા કઈ દિશા આમ લખાય ડિરેક્શન ઓફ a બાર is equal to minus direction of b બાર અને અહીંયા એવું લખાય direction of a bar is not equal to plus or minus b bar very what right ઘણી બધી થિયરી થઈ ગઈ હવે થોડોક સ્વાધ્યાય તરફ જઈએ સ્વાધ્યાય 10.1 છે કદાચ એકાદ માર્કમાં આમ તેમ પૂછાય બાકી વધારે પૂછાય તેવી શક્યતા નથી પણ આપણે સ્વાધ્યાય આપ્યું છે તો કરી લઈએ બરાબર ને કરવું જોઈએ ખરેખર કે બુક્સમાં ભલે આમ તેમ આપ્યું હોય પણ કંઈક પરીક્ષા લક્ષી ન હોય તો કંઈ નહીં મિત્રો પણ એ આપણને સમજૂતીમાં કંઈક વધારો કરતું હોય તો બની શકે એવું જ આપવું બીજું તો આપે જ નહીં બીજું શું કામ આપે વધારાનું છતાં વધારાનું ઘણું બધું છે નથી એવું નથી પણ તો સ્વાધ્યાય 10.1 એક 10.2 નો દાખલા પણ આવડશે મિત્રો ટ્રાય તો કરજો યાર મિનિમમ તમે ટ્રાય કરો किधर गया स्वाध्याय 10.1 पेज नंबर 3 એમાં એક થોડોક બાકી રહી ગયું છે બરાબર સમ ઉદ્ભવ વાળા કોને કહેવાય તો એક જ ઉદ્ભવ બિંદુ માનો કે આ બે સદિશો છે તો બંને એકમાંથી જ નીકળ્યા છે બંને એકમાંથી જ નીકળ્યા સમ ઉદ્ભવ વાળા કહેવાય બરાબર પછી બે સદિશો સમાન ક્યારે કહેવાય બે સદિશો સમાન ત્યારે કહેવાય દિશા અને મૂલ્ય સરખા માની લો કે આ એક સદિશ છે આ બીજો સદિશ છે અને સમાન કહેવાય કે નહીં હા એની દિશા પણ સરખી છે મૂલ્ય પણ સરખા છે બરાબર જો આ બેને સમાન ન કહેવાય આ બેના મૂલ્ય સરખા છે પણ સમાન નથી બરાબર તો ચલાવી જાવ ને સમાન સદિશો પછી વાત કરીએ અસમાન સદિશો કેવા કે જે સદિશોની દિશા અને મૂલ્ય સમાન હોય તેને શું કહે સમાન સદિશો કહેવાય જે સદિશોના દિશા અને મૂલ્ય એટલે કે માન દિશા અને માન કેવા હોય સમાન હોય તેવા સદિશ શું કે સમાન સદિશો કહેવાય એટલે કે દિશાને શું લખાય ડિરેક્શન ઓફ a બાર is equal to direction of b bar અને mod a bar is equal to mod b bar તો કહી શકાય સદિશ a bar બરાબર સદિશ b bar નહીતર કહેવાય નહીં
માની લો કે આ એક સદિશ છે, આ બીજો સદિશ છે, આ ત્રીજો સદિશ છે, હા, આ a બાર છે, આ b બાર છે, આ c બાર છે, પછી આટલી જ લંબાઈના રેખાખંડ વાળો એક ત્રીજો સદિશ આ d બાર. તો અહીંયા જો a બાર અને b બાર ની દિશા પણ સમાન છે, માન પણ સમાન. અહીંયા શું આવશે? પહેલું અહીં સદિશ a ની દિશા બરાબર સદિશ b ની દિશા તથા બેના માન, માન એટલે લંબાઈ, મોડ a બાર બરાબર મોડ b બાર. અને શું થયું? a બાર બરાબર b બાર. બીજું જો a બાર અને c બાર ની દિશા તો સરખી છે, દિશા સરખી છે એમ લખાય. બીજું direction of a bar is equal to direction of c bar. આ શું બતાવશે? દિશા લેસ ધેન ગ્રેટર ધેન ની વચ્ચે બતાવે દિશા સરખી છે, પણ mod a bar is not equal to mod c bar. માટે કહી શકાય a bar is not equal to c bar, right? પછી અહીંયા જો a બાર અને d બાર ના માન સરખા છે. શું છે? માન સરખા છે પણ દિશા સરખી નથી. ત્રીજું કે માન a બાર બરાબર માન d બાર, પણ direction of a bar is not equal to direction of d bar. એટલે શું કહેવાય? a bar is not equal to d bar. ખાસ ધ્યાન રાખો. સમાન સદિશો ક્યારે કહેવાય? જ્યારે માન પણ સરખું અને દિશા પણ સરખી. બરાબર? તો સમ ઉદ્ભવ સદિશો કેવા? નામ છે સમ ઉદ્ભવ સદિશો. સમ ઉદ્ભવ સદિશો તો કે જે સદિશના પ્રારંભિક બિંદુ સમાન હોય, એક જ હોય, જે સદિશોના પ્રારંભિક બિંદુ બિંદુ કેવું હોય? એક જ હોય. તેને શું કહેવાય? તેને સમ ઉદ્ભવ સદિશો કહેવાય. બરાબર? જો સૂર્યમાંથી જે કિરણો નીકળે, બધા સૂર્યમાંથી નીકળે છે ને. સર સૂર્ય તો કેવડો મોટો છે ને કેમ એક કરવો? જ્યારે અનંત દૂર સુધી હોય, તમે કણની વ્યાખ્યા 11 માં સમજાવો, કણની વ્યાખ્યા 11th માં સમજાવો, ત્યારે ખૂબ મોટા અંતરે હોય ત્યારે કોઈ પણ મોટી વસ્તુને કણ તરીકે લેવાય. બરાબર? સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની જ્યારે વાત કરી છે ત્યારે કણ તરીકે લઈએ છીએ. જ્યારે સૂક્ષ્મ વસ્તુની વાત કરતા હોઈએ, માઇક્રોની વાત કરતા હોઈએ, તો એટમ પણ બહુ મોટો ગણાય. ત્યારે નેનોમીટર પણ ઘણું મોટું કહેવાય. અને એટમની જ્યારે વાત કરતા હોય ત્યારે, એટલે કે લેમ્પ ચાલુ કરતા લેમ્પમાંથી બધા કિરણો નીકળે, બધા સબ ઉદ્ભવ વાળા કિરણો છે. કેવા છે? સબ ઉદ્ભવ વાળા કિરણો. માની લો કે આ a બાર, આ b બાર અને c બાર. a બાર અને b બાર કેવા છે? સબ ઉદ્ભવ વાળા છે. પણ c બાર અને a બાર પણ સબ ઉદ્ભવ છે, કારણ કે a અને b એક જ બિંદુમાંથી નીકળે છે. બરાબર? અહીંયા શું છે? a બાર નક્કી લો. ફટાફટ આપણી એક્સરસાઇઝ થઈ જશે હવે. બરાબર?
એક્સરસાઇઝ તમને કરાવું છું એનો ફોટો પાડવાનો નથી મિત્રો, ધ્યાન રાખજો. એક્સરસાઇઝ તમારે આજે લખીને મોકલવાની છે. જો પહેલો દાખલો છે, ઉત્તરથી પૂર્વ તરફ 30° ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતરને આલેખ દ્વારા દર્શાવો. તો જો આપણે પેલા ઉત્તરથી પૂર્વ એટલે યામ સમતલ આ y અક્ષ આ x અક્ષ, આ શું કહેવાય? પૂર્વ કહેવાય, આ ઉત્તર કહેવાય, આ પશ્ચિમ કહેવાય, આ દક્ષિણ કહેવાય. બરાબર ને? શું કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ખૂણે, ક્યાંથી જવાનું? ઉત્તરથી કઈ તરફ? પૂર્વ તરફ. કેટલાનો ખૂણે? 30 ખૂણે. આ 30 નો ખૂણો. ક્યાંથી? ઉત્તરથી પૂર્વ તરફ 30 ખૂણે 40 મીટરનું સ્થાનાંતર દર્શાવતો સદિશ બતાવવાનો. પણ 40 મીટર તો શું સાહેબ? 40 મીટર બતાવવાનું? 40 મીટર બતાવવાનું નહીં ભાઈ, 40 મીટર નહીં બતાવવાનું. અને 4 સરખા ટુકડા કરી નાખો. આ 40 કિલોમીટર અને નાના ટુકડા લંબાઈ કેટલી છે? 10 મીટર છે કે કિલોમીટર છે? જે રીતે લખ્યો કિલોમીટર છે. આ જે નાનો ટુકડો છે, નાનો ટુકડો, આ લંબાઈ કેટલી છે? 10 કિલોમીટર. પ્રશ્ન પૂરો. ચાલો, ઉત્તર થી કઈ તરફ? પૂર્વ તરફ. કેટલાનો ખૂણો? 30 નો ખૂણો. કેટલાનો ખૂણો? 30 નો ખૂણો. પછી નીચેમાંથી કઈ સદિશો નીચે આપેલ માન અદિશ છે કે સદિશમાં વર્ગીકૃત કરો? 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ કઈ દિશા? કરો આ ભાઈ. હા, 2 મીટર ઉત્તર અને પશ્ચિમ દિશામાં. 2 મીટર ઉત્તર અને પશ્ચિમ દિશા. 2 મીટર ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે આ દિશા, બે ની બરોબર વચ્ચે. ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે બરોબર વચ્ચે. વાયવ ઈ વા નૈઋત્ય. 40 ડિગ્રી. કેટલા ડિગ્રી? 40 ડિગ્રી. 40 ડિગ્રી ખૂણો. ખૂણો શું બતાવે? દિશા બતાવે. 40 વોટ નથી, કુલમ પણ નથી. બરાબર? 20 મીટર પર સેકન્ડ પણ સદિશ અદિશ રાશિ છે. નીચેની રાશિને સદિશ અને અદિશમાં વર્ગીકૃત. સમયગાળો. સમયગાળો દિશા બતાવે નહીં. અંતર. અંતર નહીં, સ્થાનાંતર સદિશ છે, અંતર નથી. બળ. આ બળ જરૂરી છે. કઈ દિશામાં બળ લગાડો છો એ પ્રમાણે બળ સદિશ છે. વેગ. વેગ સદિશ છે. ઝડપ અદિશ છે. અને થયેલું કાર્ય અદિશ છે. નીચે જે આકૃતિ આપી છે એમાં સમ ઉદ્ભવ વાળા સમાન અને સમરેખ પરંતુ સમાન નહીં તેવા સદિશો તમારે બતાવવાના છે. જો આ રીતે આપ્યું છે, લંબચોરસ છે આ રીતે. અહીંયા ડી બાર છે, અહીંયા એ બાર છે, અહીંયા બી બાર છે, અહીંયા સી બાર. પેલું કીધું સમ ઉદ્ભવ વાળા સદિશો. કયા બે સદિશો સમ ઉદ્ભવ વાળા છે? એક જ બિંદુમાંથી આ બે સદિશો નીકળે છે ને. બરાબર? આ ચોરસ છે, ચારે બાજુ લંબાઈ સરખી હશે. એક જ બિંદુમાંથી કયા કયા સદિશ નીકળે છે? એ બાર અને ડી બાર. માટે એ બાર અને ડી બાર સમ ઉદ્ભવ વાળા છે. કયા કયા સદિશો સમાન છે? સમાન સદિશો કોને કહેવાય? જેની દિશા અને માન સરખું હોય. તો ચાલો આની વાત કરો. એ બાર ની દિશા આ બાજુ છે, જ્યારે સી બાર ની દિશા આ બાજુ. કે એ બાર અને સી બાર ના માન સરખા છે, દિશા વિરુદ્ધ છે, સમાન નથી. આ ડી બાર અહીંયા છે, બી બાર, બે ની દિશા સરખી છે, માન સરખું છે. માટે બી બાર અને ડી બાર કેવા સદિશો? સમાન સદિશો છે. સમરેખ છે પરંતુ સમાન નથી. આ બંને સમરેખ છે પણ સમાન નથી, કારણ કે દિશા અલગ અલગ છે. આ બંને સમરેખ પણ છે, સમાન પણ છે. બરાબર? પછી સમરેખ છે, થઈ ગયું ને. નીચેના વિધાન નો સત્ય છે કે અસત્ય જણાવો. એ બાર અને માઈનસ એ બાર સમરેખ છે. એ બાર આ દિશામાં હોય તો માઈનસ એ બાર આ દિશામાં થાય તો સમરેખ જ કહેવાય. બરાબર? સમાન ન કહેવાય, વિરુદ્ધ દિશામાં કહેવાય. બે સમરેખ સદિશો હંમેશા સમાન માન વાળા હોય છે. આ ખોટી વાત છે. આ સદિશ થયો અને આ સદિશ બંને સમરેખ છે પણ માન સમાન નથી, માટે ખોટું છે. સમાન માન વાળા બે સદિશો સમરેખ હોય છે. જો આ ચોરસ છે, આનું માન જો ને આનું માન જો
બેનું સરખું છે પણ સમરેખ નથી માટે અસત્ય થાય. સમાન માન વાળા બે સમરેખ સદિશો સમાન થાય. સમાન માન વાળા બે સમરેખ સદિશો નહીં, સમાન દિશાના સદિશો. જો આ બેનું માન કેવું છે? સમાન છે કે નહીં? આ બે સમરેખ છે કે નહીં? તો કે હા, સમરેખ છે, માન સમાન છે પણ સદિશો સરખા નથી. બરાબર, એટલે શું સાચું થશે? સમાન માન વાળા એક જ દિશાના સદિશો સમરેખ થાય. બરાબર, અહીંયા આપણે 10.3 10.2 ના મિત્રો ઘણા દાખલા થશે, ટ્રાય કરીને મોકલજો. બરાબર, થશે, શ્યોર થશે. બરાબર, ચાલો.